ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓની એક બેઠક આજે યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેને સર્વોદય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ સોમાભાઈ મોદી અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મૂક્યો હતો। આ સેમિનારમાં રાજ્યભરના 33 જિલ્લાઓમાંથી વહીવટી કર્મચારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંસ્થામાં ક્લાર્ક પટાવાળા સેવકોને વહીવટી કામગીરી કરી શકે તે માટે લાંબા સમયથી નવી ભરતી ન કરાતા વહીવટી કામગીરી કથળતી હોય તેવું લાગી રહ્યું હતું, જેમાં ખાસ કરીને બઢતીના પ્રશ્નોને લઈ શિક્ષણ મંત્રીને ખાસ રજૂઆત કરવામાં આવી હતી। જોકે શાળામાં બાળકોની સંખ્યાને લઈને ક્લાર્ક અને સેવકોની ફાળવણી કરવામાં આવે છે તે પ્રમાણે વહીવટી કામગીરી થઈ શકતી નથી, જેને લઈને પણ અનેક પ્રશ્નોની રજૂઆત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને કરવામાં આવી હતી। આ પ્રશ્નને લઈ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બઢતીના પ્રશ્નોનું નિવારણ લાવી દીધું છે, જે લાંબા સમયથી માંગ હતી તે પૂરી કરવામાં આવી છે ને બાકીના જે નીતિ વિષયક પ્રશ્નો છે તેની ચર્ચા કરીને તેનો પણ નિકાલ લાવવા ખાતરી આપી હતી। સરકારશ્રી દ્વારા ઠરાવો, જોગવાઈઓ, જે યોજનાઓ રજૂ કરવામાં આવે છે તેનો ખરેખર વિદ્યાર્થી જોડે સાચા અર્થમાં એને લાભ મળી રહે તે માટે ચિંતન શિબિર દર વર્ષે યોજવામાં આવે છે। બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ, ખાતાકીય પરીક્ષા વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે। ખાસ કરીને હા, એમાં 0થી 200 સંખ્યામાં એક જુનિયર ક્લાર્ક, 200થી 400માં 2, 400થી 600માં 3 ક્લાર્ક એ જોગવાઈ કરેલી છે ઠરાવમાં। હાલની જોગવાઈની અંદર 300 સંખ્યાએ વિદ્યાર્થી સંખ્યાએ એક ક્લાર્ક મળે છે, એ અમારી માગણી છે કે 200 સંખ્યાએ એક ક્લાર્ક મળે। વર્ગ 4 અને વર્ગ 3નું આજે એક વહીવટી અધિવેશન આજે મળ્યું છે, આ દર વર્ષે મળે છે। આ એક બધા શુભેચ્છા મુલાકાત માટે મળતા હોય છે અને સાથે સાથે વિશેષમાં વર્ષ દરમિયાનના જે નાના મોટા પ્રશ્નો હોય એ મહામંડળના માધ્યમથી વહીવટી જે આજે કારોબારી હોય, આજે પ્રમુખ મહામંત્રી અધ્યક્ષ હોય એ નાના મોટા પ્રશ્નો સરકારમાં સાથે વાટાઘાટો કરીને ઉકેલની દિશામાં આગળ વધતા હોય। ચાલુ વર્ષે આપણા ચોથા વર્ગના જે કર્મચારીઓનો જે પ્રશ્ન હતો, વર્ષોથી જે પેન્ડિંગ હતો, એની માંગણી વર્ષોથી હતી બધા મિત્રોની, અને એ ચોથા વર્ગના કર્મચારીઓનો પ્રશ્ન માત્ર એટલું પ્રમોશન, ચોથા વર્ગમાંથી ત્રીજા પટાવાળામાંથી ક્લાર્કમાં એમને બઢતી મળે એ પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ હતો। એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે એને ઉકેલ લાવ્યા અને તમામ જે આ ચોથા વર્ગના કર્મચારીઓ 418 લગભગ એ તમામને આપણે ત્રીજા વર્ગના કર્મચારી તરીકે ક્લાર્કમાં પ્રમોશન આપ્યા છે અને બાકીના નાના મોટા જે પ્રશ્નો છે એ પણ અમને આપ્યા છે। અને આવનારા સમયમાં નીતિ વિષયક જે બાબત છે, નીતિ વિષયક રીતે એનો ઉકેલ આવનાર